હેલો નમસ્કાર કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં. જી હા દોસ્તો, રાઈટ આન્સર તમારા માટે લઈને આવી ગયું છે સરસ મજાના મોસ્ટ આઈએમપી વિકલ્પો. દોસ્તો એ પહેલા તમારે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી જ છે. ગાઈડ એપ્લિકેશન ના કરી હોય તો પ્લે સ્ટોર પર જઈને GUIDE લખશો એટલે આ સિમ્બોલ વાળી દોસ્તો એપ્લિકેશન આપણી મળી જશે. એમાં તમારે તમારો ધોરણ 8 સિલેક્ટ કરવાનું છે દોસ્તો, અને એની અંદર તમારે ખજાનો છે, ખજાનો લૂંટી લો, પછી કહેતા નહીં કે તમે લઈ ગયા ને અમે રહી ગયા. ચલો ત્યારે આપણે આજે શું જોવાના છીએ, તો આપણે આ ધોરણ 8ના ગણિતની અંદર જે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી દોસ્તો વિકલ્પો પૂછાય છે, ABCD વાળા જે પ્રશ્નો પૂછાય છે સિલેક્ટ કરવાના, એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો એ પહેલા વિડીયો આગળ ચલાવીએ. પહેલા જે પણ મિત્રો વિડીયો આગળ ચલાવવા માંગતા હોય એ લોકો દોસ્તો વિડીયોને લાઈક કરો, ફરજિયાત દોસ્તો લાઈક કરવાની છે. ચલો ત્યારે જઈએ આપણે આજના મોસ્ટ આઈએમપી વિકલ્પ તરફ. દોસ્તોમાં પ્રકરણ 8ના તમારે વિકલ્પ પૂછાઈ શકે છે. પહેલું છે કૌંસમાં 4a - 5b વત્તા કૌંસમાં 6b - 3 એનું સાદુરૂપ આપો. તમે આનું આ કૌંસ ખોલીને દોસ્તો અહીં પ્લસ છે બરાબર, તો આ -b માંથી આ +6b બાદ કરશો, આ 4a માંથી -3 બાદ કરશો અને જે સાદુરૂપ આપશો તો એમાં પહેલામાં જવાબ આવશે b આવશે, જવાબ a + b જવાબ વધશે. જો y બરાબર -1 હોય તો અહીંયા આપણે દોસ્તો y જ્યાં હોય ત્યાં -1 મૂકીશું, અને જ્યારે આ સૂત્ર સમીકરણ છૂટું પાડીશું ત્યારે એનો જે જવાબ બનશે દોસ્તો એ બનશે c બરાબર 1 જવાબ બનશે. 3x લંબાઈ અને 4y પહોળા ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા એકમ સ્ક્વેર છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્રની અંદર આપણે 3x લંબાઈ અને પહોળાઈના જે આપણે માપ છે મૂકી દઈશું દોસ્તો, તો ત્રીજાની અંદર આપણને જવાબ મળશે 12xy, એટલે કે ડી જવાબ મળશે દોસ્તો 12xy. -4a ગુણ્યા 3a નો ઘન -7a નો સ્ક્વેર. આ કૌંસ છૂટા પડી જાય ત્યારે જ્યારે સાદુરૂપ આપશો ત્યારે ચોથાની અંદર શું જવાબ બનશે? ચોથાની જવાબ બનશે 84a ની 6 ઘાત. ચલો y + 2 * y + 3 * એટલે ગુણાકાર y + 2 બરાબર ગુણ્યા y + 3. તો આપણે આ સમીકરણ છૂટું પાડીશું તો y² વાળું સમીકરણ બનશે y² બરાબર. તો પાંચમાની અંદર જવાબ આવશે ડી બનશે y² + 5y + 6. હવે આમાં x + x + x 1000 વખત કરીએ -x + x + 900 વખત કરીએ તો શું જવાબ આવે દોસ્તો? જવાબ આવે c 100x જવાબ આવે. 5 ગુણ્યા 0 - કોઈ પણ સંખ્યા સાથે જો 0 નો ગુણાકાર કરીએ તો ડેફિનેટલી જવાબ ડી બરાબર 0 જ આવે બરાબર. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો, એ લાખ હોય કરોડ હોય, પણ જવાબ એને 0 સાથે ગુણાકાર કરો જવાબ 0 આવે, અને 1 સાથે કરો તો એ સંખ્યા પોતે આવે. 8p - q - 7q - 4p નું સાદુરૂપ આપો. આઠમાની અંદર આપણે સમીકરણ ખોલીશું તો 12p - 8q એટલે કે એ જવાબ બનશે. 2p² દોસ્તો તમે વિકલ્પ તમે તમારી નોટમાંના જવાબ લખતા રહો અને પછી હું જે જવાબ આપું એની તમે સરખાવો. ચલો આનો જવાબ તમે નોટમાં લખી દો કે 2p² કૌંસમાં p² - 4p + 5. આ સમીકરણ આપણે છૂટું પાડીએ તો આનો શું જવાબ પડે? ABCD માં તમે જો વિકલ્પ લખી દો દોસ્તો, તમારો જે જવાબ તમને લાગતો હોય. આપણે જોઈએ કોને કેટલા સાચા પડે છે. તો 9માની અંદર હું કહું છું કે c જવાબ છે. જો જે મિત્રોએ c સિલેક્ટ કર્યો તો એ મિત્રોનો જવાબ સાચો છે, બાકી ખોટો આપજો. હવે જ્યારે આ સમીકરણ છે 4x ગુણ્યા -4x, આને આપણે છૂટા પાડીએ તો ચોખ્ખું 16, પણ માઇનસની ગુણાકાર નિશાની છે તો 16x². 10માનો જવાબ આવશે ડી -16x². તો જે પણ મિત્રોએ ડી જવાબ સિલેક્ટ કર્યો હતો એમને અભિનંદન, એમનો જવાબ સાચો છે. હવે જે પણ મિત્રો તમે આ સમીકરણ છે a ગુણ્યા 2bc ગુણ્યા c ગુણ્યા 3abc નું સમીકરણ છે, આપણે સમીકરણ છૂટું પાડીએ, ગુણાકાર કરીએ. તમે આ 4 વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો, તમે મનમાં ધારો અથવા નોટમાં લખો, અને હું જવાબ આપું એની સાથે તમારો જવાબ સરખાવો. ચલો આનો જવાબ આવશે c 6a² b² c³ બરાબર. તો જે પણ મિત્રોએ c સિલેક્ટ કર્યું તે લોકોને અભિનંદન. ચલો 12મું જોઈએ. એક નિયમિત ષટકોણની એક બાજુની લંબાઈ 8 સેમી છે, તેની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય. લંબાઈ 8 સેમી છે, એની પરિમિતિ કરીએ તો 12માનો જવાબ આવશે 8, અને ષટકોણને 6 બાજુ એટલે 8 × 48 જવાબ આવશે b 48. જે પણ મિત્રોએ બી જવાબ સિલેક્ટ કર્યો તો. ચલો એક લંબઘનની લંબાઈ 6 સેમી છે, પહોળાઈ 4 સેમી છે અને ઊંચાઈ 5 સેમી છે. તો આ ABC માં ડી માંથી તમારો જવાબ તમે મનમાં નક્કી કરો દોસ્તો, તો નોટમાં લખો. નોટમાં લખશો તો ફાયદો થશે કે તમને છેલ્લે ખબર પડશે કે તમારા કેટલા સાચા પડ્યા. એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે 13માની અંદર. તો જે તમે મિત્રો આમાંથી કોઈ પણ જવાબ સિલેક્ટ કરો. જે પણ મિત્રોએ સી જવાબ સિલેક્ટ કરો તો એનો સાચો જવાબ છે સી. એક નળાકાર પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 5 સેમી છે, તો તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. 440 220 110 330. ચલો તમે જવાબ લખી દીધો તમારો. ઓકે, ચલો તો હું જવાબ આપું છું 14માની અંદર આવશે બી. જે પણ મિત્રોએ બી જવાબ સિલેક્ટ કર્યો તો એમનો જવાબ સાચો છે. એક સમઘનનું ઘનફળ 512 સેમી ઘન છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. 8 20 25 કે 15 ABCD માંથી એક જવાબ તમે સિલેક્ટ કરી લો. હવે એનો જવાબ આવશે 8, એ આવશે. એ વાળા મિત્રોનો જવાબ સાચો છે. જો લંબઘનનું ઘનફળ 60 સેમી ઘન હોય, લંબાઈ 5 સેમી, પહોળાઈ 6, તો તેની ઊંચાઈ શોધવાની છે.
આમાં આપણે ઘનફળ આપેલું છે તો એનું સૂત્ર મૂકીને આપણે એની ઊંચાઈ શોધીશું. તો 16 ની અંદર જવાબ જે પણ મિત્રો ABCD માંથી સિલેક્ટ કરી લો. ચલો કરી લીધો. તો 16 ની અંદર જવાબ બનશે A3 આવશે. 1 મિલી બરાબર ખાલી જગ્યા સેમી ઘન આપેલું છે દોસ્તો. તો 17 ની અંદર જુઓ 1 મિલી બરાબર 1 સેમી ઘન એટલે કે D જવાબ આવશે. 18 ની વાત કરીએ 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર. 4 ઓપ્શન છે ABCD માં તમે જવાબ સિલેક્ટ કરી લીધો હશે. અને હવે આપણે એને 18 માં સાથે સરખાવીએ તો 18 માં જવાબ આવશે 1000 D. 5 × 4 × 3 માં આપણા લંબઘનનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય 5 ચોક 20 20 તરી 60 તો 19 ની જવાબ આવશે. ઘનફળ પૃષ્ઠફળ કયું છે દોસ્તો એટલે સૂત્રની અંદર જવાબ મૂકો તમે તો 19 માં અંદર જવાબ બનશે B94. ખાલી જગ્યામાં બે એકરૂપ વર્તુળાકાર ફલક હોય છે. બે એકરૂપ વર્તુળ, શંકુ, નળાકાર કે પિરામિડ તો 20 માં અંદર જવાબ આવશે નળાકાર. બંધ સમતલ આકૃતિ માટે તે આકૃતિ દ્વારા ઘેરાયેલા કુલ પ્રદેશને તેનું ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઘેરાયેલા કુલ પ્રદેશને શું કહેવામાં આવે? ક્ષેત્રફળ. સમઘનની લંબાઈ 10 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો 22 ની અંદર દોસ્તો 4 ઓપ્શન સિલેક્ટ કરી લીધો તમે અને 4 ઓપ્શન સિલેક્ટ કરશો તો જવાબ આવશે 600. નળાકાર પાયાની ત્રિજ્યા 7 સેમી છે તો તેના પાયાનું ક્ષેત્રફળ દોસ્તો તો C માં જવાબ આવશે 154. 24 માં એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તે સમઘનનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન હોય. 24 ની અંદર વાત કરીએ દોસ્તો 4 ઓપ્શનમાંથી જવાબ B ઓપ્શન આવશે 125. જો લંબઘનના પાયાનું ક્ષેત્રફળ 20 સેમી, ઊંચાઈ 3 સેમી, તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. 25મું પણ દોસ્તો જોઈ લો A બરાબર 60 જવાબ આવશે. લંબઘનના કુલ ખાલી જગ્યા જોડ એકરૂપ લંબચોરસ ફલક પ્રાપ્ત કરે છે. 26માં આવશે 3 જોડ બરાબર અને ખાલી જગ્યામાં 3 જોડ તો આમાં આપણને આમાં ઉપરલામાં જવાબ આવી ગયો છે દોસ્તો લંબઘન બરાબર. ચલો હવે પ્રકરણ 10 ના વિકલ્પો જોઈએ. -3 દૂત્યાંશની -3 ની કિંમત શું થાય? તો 28 ની અંદર આપણે જોઈએ દોસ્તો તો -3 દૂત્યાંશની -3 ની કિંમત કેટલી થાય? તો આને આપણે કિંમત ખોલીએ તો -827 સાઉસ થાય બરાબર. માઇનસ ઘાત છે એટલે છેદ અને અંશની આપણે ફેરબદલી કરીશું એટલે જવાબ આવશે 28 માં C. 3 ની 0 ઘાત એટલે 29 માં જવાબ આવશે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 જવાબ આવે. આ સમીકરણ ખોલીશું 30 માં ની અંદર તો 30 માં અંદર જવાબ બનશે A. 31 માં ની વાત કરીએ તમે વિકલ્પ પસંદ કરી લો. 31 ની અંદર જવાબ બનશે A. 5 ની -3 ઘાત તો 5 નો ઘન 3 અને માઇનસ ઘાત છે એટલે C જવાબ બનશે. 32 માં 4 પંચમાં 4.5 × 10 ની 4 ઘાત ને સામાન્ય સ્વરૂપમાં 33 માં આવશે C 45000. 34 માં આવશે દોસ્તો B જવાબ આવશે 34 માં 7 × 10 ની 6 ઘાત. 35 ની વાત કરીએ તો 35 માં 3 ઘાત ભાગ્યા 3 ની 4 ઘાત તો 1/3 જવાબ બનશે. 36 માં 1/8 બરાબર 2 ની -3 ઘાત. 7 ની 0 ઘાત એટલે 1 ભાગ્યા 7 ની 2 ઘાત તો 37 માં જવાબ આવશે C 1/49. 0.07 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો 38 માં જવાબ બનશે આપણો C 7 × 10 ની -2 ઘાત. 25 પૈસા અને 75 પૈસાનો ગુણોત્તર 25 તરી 75 એટલે 1/3 એટલે 39 માં જવાબ આવશે B. નિયત અંતર કાપવા માટે લાગતો સમય અને ઝડપ એકબીજાના ખાલી જગ્યા પ્રમાણમાં હોય છે તો એકબીજાના કયા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેટલી ઝડપ વધારે એટલો સમય ઓછો. જો B2 સમપ્રમાણમાં હોય તો ખાલી જગ્યા સત્ય છે તો D આવશે. આ સત્ય છે. A અને B સમપ્રમાણમાં છે. જે A 20 હોય B -25 હોય A 32 હોય તો B કેટલા હોય? સમપ્રમાણમાં છે દોસ્તો તો 42 માં જવાબ આવશે 40. જો X અને રાશિ Y સમપ્રમાણમાં છે X બરાબર 30 છે અને Y બરાબર 15 છે. જો X બરાબર 26 હોય તો Y બરાબર કેટલા? તો 43 માં 13 દર્શાય છે. જો 15 ના 30 થયા તો અહીંયા 13 ના 26 થાય એટલે અહીંયા જવાબ આવશે 13. જો A અને B વ્યસ્ત પ્રમાણમાં હોય તથા જ્યારે A 25 હોય ત્યારે B 300 હોય. હવે A 500 હોય ત્યારે B કેટલા હોય? તો 44 ની વાત કરીએ તો 44 માં જવાબ આવશે C જવાબ આવશે 15 હોય બરાબર. ચલો 12 લંચ બોક્સની કિંમત 150 હોય તો 8 લંચ બોક્સની કિંમત કેટલી હોય? 12 લંચ બોક્સની 150 કિંમત છે તો આપણે એક લંચ બોક્સની કિંમત શોધીને 8 સાથે ગુણી દઈએ તો 45 માં જવાબ આવશે 100 રૂપિયા હોય B 100. 10 પેન્સિલની કિંમત 30 રૂપિયા છે તો 15 પેન્સિલની કિંમત કેટલા રૂપિયા હોય? 3 15 તરી 45 ખાલી જગ્યા પ્રમાણમાં મળે છે 46 આપણે આનું પ્રમાણ શોધવાનું છે તો 46 માં આવશે સમપ્રમાણમાં. A અને B વ્યસ્ત પ્રમાણમાં છે. A બરાબર 20 છે તો B બરાબર 600 છે. A બરાબર 400 હોય તો B બરાબર કેટલા? વ્યસ્ત પ્રમાણમાં છે તો B બરાબર 47 માં 30 આવશે. ચલો અહીંયા જોઈએ. અહીંયા આપણે સમીકરણ છે આપણે સમીકરણ આવે P² - 16P બરાબર ક્યારે બને? તો અહીંયા જો દોસ્તો કેટલા હોવા જોઈએ? 64 હોવા
જોઈએ 48 ની વાત કરીએ તો 48 માં એ આવશે 64 કારણ કે 8 આપ્યું છે 8 નો વર્ગ 64 થાય ખાલી જગ્યા પૂર્ણ વર્ગ ત્રિપદી છે પૂર્ણ વર્ગ ત્રિપદી કઈ છે 49 ની અંદર તો એ છે p² + 2p + 1 9a² તો 9 એટલે આનું વર્ગમૂળ થાય 3a આનું વર્ગમૂળ થાય 4 તો 4 તારી 12 ને અને 2 સાથે ગુણો તો 12 દુ 24 50 ની વાત કરીએ દોસ્તો તો બીજ આવશે 24a x² + 10x + 24 તો x + 4 સમીકરણને છૂટું પાડતા 51 નો જવાબ બનશે બી બીજા કૌંસમાં આવશે x + 6 ચલો 24 a ની 4 ઘાત b ની 3 ઘાત c ની 2 ઘાત અને ભાગાકાર કરો આ સાથે તો 52 નો જવાબ આવશે -3a² 2 53 માં દોસ્તો જવાબ કરીશું 53 માં જવાબ બનશે b a - b 54 ની વાત કરીએ તો 54 માં જવાબ બનશે b માં પણ b બનશે 55 માં x² - 12x ફરી આવ્યું દોસ્તો તો અહીંયા 6 આપેલું છે તો 6 નો વર્ગ કેટલો થાય 36 તો 55 ની અંદર દોસ્તો એ બનશે 36 ખાલી જગ્યાએ દરેક સંખ્યાનો અવયવ છે તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે 56 ની અંદર વાત કરીએ 56 માં બરાબર તો આવશે બી 57 માં વાત કરીએ દોસ્તો 9x² ખાલી જગ્યા +16 તો અહીંયા આનું વર્ગમૂળ કરીશું તો 3x આવશે આનું 4 આવશે 4 તારી 12 12 દુ 24 24x જવાબ બનશે દોસ્તો 57 ની અંદર જવાબ બનશે બી 24x બરાબર ચલો 58 ની વાત કરીએ 58 માં શું બનશે 58 માં એ જવાબ બનશે 49 ની વાત કરીએ તો 59 ની વાત કરીએ તો 59 માં પણ એ જવાબ બનશે 60 ની અંદર દોસ્તો બી છે હવે આના અવયવો પાડીએ આપણે 3 7 તો 7 તરી 21 x કેટલા છે 2x² અને y નો ઘન x² અને y નો ઘન આ સી જવાબ બનશે 61 માં 8x³ + 4x² બરાબર 4x². 8x ઘન નો આપણે છૂટું પાડીશું તો 62 નો જવાબ બનશે આપણો બી 2x + 1 x² + 8x + 15 બરાબર અહીં 3 ના 4 5 છે 5 તારી 15 ને 5 3 8 તો 5 અને 3 આવશે એટલે x + 3 ને x + 5 એટલે કે 63 માં જવાબ બનશે બી 64 ની વાત કરીએ 4a² - 2a બરાબર તો 64 માં જવાબ બનશે આપણો સી 2a આવશે 65 ની અંદર વાત કરીશું દોસ્તો તો બી જવાબ બનશે અને 14a b² અને 21 માં સામાન્ય અવયવ કેટલા છે તો 2 × 7 × a × b કરીશું આપણે અને અહીંયા 3 × 7 × a × b કરીશું તો એક 7 સામાન્ય છે એક a સામાન્ય છે અને એક b સામાન્ય છે એટલે 7ab સામાન્ય છે તો 66 માં જવાબ આવશે એ ચલો ત્યારે અહીંયા દોસ્તો આપણે 66 મોસ્ટ આઈએમપી આપણે વિકલ્પો તમારા માટે સિલેક્ટ કર્યા હતા એ સરસ મજાના વિકલ્પો લઈને તમારી પાસે આવી ગયા વિડીયો કેવો લાગ્યો દોસ્તો કમેન્ટમાં જણાવો અને અમારી બીજું કંઈ નથી જોતું ખાલી તમારી લાઈક આપશો એટલે અમને ખ્યાલ આવશે કે વિડીયો તમને ગમે છે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો